રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભગવાન રામનો જન્મદિવસ એટલે રામનવમીની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં આજરોજ ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પાવન પવિત્ર પર્વ હોય ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ। ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય છે। ધોરાજીમાં પણ રામજીનું મંદિર આવેલું છે। ધોરાજીના હિન્દુ સંગઠન સંત મહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। રામજી મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફ્લોટ્સની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરી મોઢું મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધોરાજીમાં રામનવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતીક બની ગયું છે। ભાઈચારો પણ જોવા મળ્યો। વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી ફરી રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રામજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી। મહાઆરતી અને રામ ભગવાનના દર્શન કરી લોકોને ધન્યતા અનુભવાઈ છે। ધોરાજીના વિવિધ સંસ્થા અને સંગઠન અને સંત મહંતો અને હિન્દી ધર્મના લોકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ છવાયો હતો। રમેશભાઈ છે, આજે રામનવમી હોવાથી ધોરાજીમાં 50-60 જેટલા ફ્લોટ્સની શોભાયાત્રા નીકળી છે। આમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે। આ શોભાયાત્રા ધોરાજીના રામ મંદિરમાં પૂર્ણ થાય છે। રામ મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે। ભવ્ય મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આમાં ભક્તો રામ ભગવાનને જોઈને ખુશ થાય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।